છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે એક્ટિવિટી 6 એમાં રીડ ધ સ્ટોરી, સરસ મજાની સ્ટોરી આપેલી છે મિત્રો, આપણે ભણવાની છે. એમાં 2 બોયઝ ઇન અ જંગલ એટલે જંગલમાં 2 છોકરાઓ એ વિશે મિત્રો આપણે અભ્યાસ કરીશું. હવે અહીંયા જો સરસ મજાની સ્ટોરી છે, ધ્યાન રાખજો, પરીક્ષામાં આના પરથી પ્રશ્નો પૂછાય છે. હવે જોઈશું. અમિત વોઝ ઇન આસામ. અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. તે રહેતો હતો. ક્યાં રહેતો હતો? તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. અમિત, આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. એટલે અમિતને શું કે છે? આસામ કેટલું સુંદર છે નહીં? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. તેમાં જંગલો, ફોરેસ્ટ એટલે જંગલ અને રિવર એટલે નદીઓ, તેમાં જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થીક બશીસ, લોંગ ક્રીપર્સ, થીક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ. ત્યાં કહેવાય કે તમારા જંગલોમાં ગીચ ઝાડવા, થીક બશીસ એટલે કે તમારા જંગલમાં ગીચ ઝાડવા, લોંગ ક્રીપર્સ, વેલ, ક્રીપર્સ એટલે કે વેલ, લાંબી વેલ, થીક ટ્રીઝ ગીચ વૃક્ષો, ગીચ ઝાડવા, લાંબી વેલ, ગીચ વૃક્ષો, અને ટોલ ટ્રીઝ એટલે નીચા વૃક્ષો, શોર્ટ એન્ડ ટોલ એટલે શોર્ટ એટલે નીચા અને ટોલ એટલે ઊંચા વૃક્ષો પણ છે. એટલે કે તમારા જંગલોમાં ગીચ ઝાડવા, થીક બશીસ ગીચ ઝાડવા, લાંબી વેલ, ગીચ વૃક્ષો, નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. The leaves of the banana plants are glossy. Glossy એટલે શું વાળા? Leaves એટલે કે પાંદડા. The leaves of the banana plants are glossy. કેળાના પાંદડા શું વાળા હોય છે? Do ants skate on them? શું કીડીઓ તેમના પર સ્કેટ કરે? એટલે ભૂપેન શું કહે છે? સ્માઇલિંગ. ભૂપેન હસે છે. Certainly. ભૂપેન કે ચોક્કસ. They must have a lot of fun, haven't they? તેમને ઘણી મજા આવતી હશે નહીં? અમિત કહે છે વાય આર ઓલ ધ ટ્રીઝ ટુ ટોલ. બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે? અમિત એવું પૂછે છે કે બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે? તો ભૂપેન શું કહે છે? દે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન. તે ઊંચા છે કારણ કે અહીં શું કરે છે? ખૂબ વરસાદ હોય છે. તે ઊંચા છે તે અહીંયા ખૂબ વરસાદ હોય છે એટલે ઊંચા છે. ધ સોઇલ, સોઇલ એટલે કે જમીન, ઇઝ વેરી ફર્ટાઇલ, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. જમીન ખૂબ ફળદ્રુપ છે. વી હેવ થીક ફોરેસ્ટ. અમારે ગાઢ જંગલો છે. અમિત કહે છે વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમારે જંગલો પણ છે. એટલે ભૂપેન શું કહે છે? ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ. ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે નહીં? એટલે અમિત શું કહે છે? યસ વી હેવ અ લાયન સેન્ચુરી. સેન્ચુરી એટલે કે અભયારણ્ય. હા, અમારે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એઝ સેન્ચુરી, સ્લોથ, બિયર સેન્ચુરી એન્ડ મેની બર્ડ સેન્ચુરી એઝ વેલ. અમારે જંગલી, એઝ વાઇલ્ડ એટલે જંગલી, એઝ એટલે કે ગધેડો અને સેન્ચુરી એટલે અભયારણ્ય. અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ બિયર એટલે કે અમારે સ્લોથ રીંછનું અભયારણ્ય, બિયર એટલે રીંછ, સ્લોથ રીંછનું અભયારણ્ય, એન્ડ મેની બર્ડ સેન્ચુરી અને પક્ષીઓના ઘણા બધા અભયારણ્યો છે એવું કહે છે. બરાબર મિત્રો? આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ. શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? એટલે ભૂપેન શું કહે છે? ઓ યસ, હા છે, યસ હા. અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર 100 રાઇનો. એટલે કે હા, અમારું કાઝીરંગા એક શિંગડાવાળા રાયનો માટે જાણીતું છે. એટલે રાયનો એટલે કે ગેંડો. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એટલે કે વૈશ્વિક વિરાસતની જગ્યા છે. તેમાં જો ઇટ હેઝ એલિફન્ટ. કોણ કોણ છે તેમાં? એલિફન્ટ એટલે હાથી, વાઇલ્ડ બફેલોઝ જંગલી ભેંસો, એન્ડ સ્વમ્પ ડિયર સ્વમ્પ હરણ છે.
Next week, some of you from our school are going to camp in કાઝીરંગા. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગા કેમ્પ કરવાના છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. અમિત કહે છે વિલ ઇટ બી અ રિયલી કેમ્પ. શું તે અસલ કેમ્પ હશે? એટલે શું કહે છે વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓવન ફૂડ. તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો, બરાબર? એટલે ભૂપેન શું કે યસ વી વિલ. હા, અમે કરીશું. કેન યુ જોઈન અસ. તું અમારી સાથે જોડાઈ શકે એમ. અમિત શું કહે છે યસ, હા, વાય નોટ, કેમ નહીં. ઇટ વિલ બી મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. ભૂપેન કહે છે વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સાઇન. શું કહે છે કે આપણે શું કરીશું? વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. અમે શું કરીશું? ગાઈશું, ડાન્સ કરીશું, નાચીશું અને બોનફાયરની મજા લઈશું. ડુ જોઈન અસ. અમારી સાથે આવ. એટલે અમિત કહે છે આઈ લાઈક ઇટ. મને તે ગમે છે. ધ નેક્સ્ટ વીક. હવે શું થાય છે જો બીજા અઠવાડિયે અમિત એન્ડ ભૂપેન જોઈન્ડ ધ કેમ્પ. હવે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે ધે વેન્ટ આઉટ ટુગેધર ધ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. હવે પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા, બરાબર? ધે શો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ, એનિમલ્સ. તેમણે શું જોયું? બર્ડ્સ એટલે પક્ષીઓ, ઇન્સેક્ટ્સ એટલે જંતુઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ ધે લોસ્ટ ધેર વે બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક. લોસ્ટ એટલે ડ્યુરિંગ ધ નાઇટ ધે લોસ્ટ એટલે કે તેઓ રસ્તો ભૂલી ગયા. પછી શું થયું? થોડી જ વારમાં તેઓ પાછા રસ્તે ચડી ગયા અને તે ક્ષણો તેમની માટે ખરેખર કેવી હતી? રોમાંચક હતી. ધોઝ મોમેન્ટ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. તે ક્ષણો તેમના માટે ખરેખર રોમાંચક હતી. ઓન ધ સેકન્ડ ડે. હવે બીજા દિવસે શું થયું? ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. બીજા દિવસે મોડી સાંજ હતી. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. ધે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. તેઓ બ્રહ્મપુત્રા નદીની કિનારે ચાલતા હતા. ધે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. તેમણે તેમના આસપાસના પ્રાણીઓનો અવાજ સાંભળ્યો. ક્રાઇઝ, બરાબર? એનો બોલવાનો અવાજ સાંભળ્યો. ભૂપેન કહે છે વોક ફાસ્ટ. આપણે વોક ફાસ્ટ એટલે કે ઝડપથી ચાલો. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. આપણે કેમ્પ પર ઝડપથી પહોંચી જવું જોઈએ. આગળ ધે હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ. એટલે તેણે હાથીઓનો અવાજ સાંભળ્યો. અમિત વોઝ એક્સાઇટેડ એટલે ઉત્તેજિત થઈ ગયો. અમિત ઇન એન એક્સાઇટેડ વોઇસ. ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ. તને લાગે છે કે આપણે કોઈ હાથી જોઈશું? તને શું લાગે છે એમ આપણે કોઈ હાથી જોઈશું? ભૂપેન કહે છે વેઇટ, શાંતિ રાખ, ઊભો રહે. સડનલી એટલે કે એકાએક ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. હવે અચાનક એ ભૂપેન શું થયો? સ્ટોપ્ડ, ઊભો રહી ગયો અને તેનો હાથ ઊંચો કર્યો. હેલ્ડ અપ હિઝ હેન્ડ, એનો હેલ્ડ ઊંચો કર્યો, હાથ ઊંચો કર્યો. ધે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન થમ થમ થમ. અને તેણે સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું થંબ થમ થમ. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ ધેમ. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ્સ એન એલિફન્ટ. તે શું હતું? તે હાથી છે. ભૂપેન વિસ્પર્ડ. ભૂપેને ધીમે અવાજ બોલ્યો. તે હાથી હતો. ધે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હિડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. હવે તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ હાઈડ એટલે સંતાઈ ગયા. અ બિગ બ્લેક ક્રિએચર વિથ વ્હાઇટ ટસ્ક, thick legs, big ears, small eyes, a long trunk was coming toward them. હવે શું થયું? જો સફેદ દંતશૂળ, બ્લેક ક્રિએચર એટલે કાળું પ્રાણી, બરાબર? વિથ વ્હાઇટ ટસ્ક એટલે કે સફેદ દંતશૂળ, થીક લેગ્સ જાડા પગ, બિગ ઇયર્સ મોટા કાન, બિગ ઇયર્સ સ્મોલ આઈઝ નાની આંખો, અ લોંગ ટ્રંક અને લાંબી
સૂંઢવાળું એક બિગ બ્લેક ક્રિએચર મોટું પ્રાણી શું તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. તે વધુને વધુ નજીક આવી રહ્યું હતું. અમિત, ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. શું કહે ભૂપેન? આ તો હાથી છે. વોટ અ બિગ ક્રિએચર ઇઝ ઇટ. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ્સ ડ્રીમ. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ્સ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? એવું કહે છે. એટલે ભૂપેન કહે પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. મહેરબાની કરીને હાથીથી તું દૂર રહે એમ. ભૂપેન વોઝ વરીડ. હવે ભૂપેન તો ખૂબ ચિંતિત થઈ ગયો, ચિંતાતુર થઈ ગયો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. હવે આ લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. કેટલા? 30 ફૂટ. હી ઇઝ એંગ્રી એટલે ગુસ્સેથી. ભૂપેન વિસ્પર્ડ. એવો અવાજ બોલ્યો ભૂપેન ધીમા અવાજે. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસ. આ અવાજ કોણે સાંભળ્યો? હાથીએ સાંભળ્યો. હી સ્મેલ્ડ ધેમ. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો અને તેમની ગંધ પણ આવી. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પટેડ લાઉડલી. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત કોલ્ડ નોટ મૂવ અ બાઇટ. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેન એકદમ ભયભીત થઈ ગયો. અફ્રેડ. બટ અમિત વોઝન્ટ. પણ અમિત ન હતો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. તે મજા માણી રહ્યો હતો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ ધેમ. હવે ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. નાવ હી વોઝ 25 feet અવે. હવે તે 25 ફૂટ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. તે ગુસ્સામાં તેનું માથું શું કરવા લાગ્યો? હલાવવા લાગ્યો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. તે આપણા પર હુમલો કરશે. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત વી મસ્ટ ડુ સમથિંગ. ભૂપેને અમિતને ધીમેથી કહ્યું આપણે કંઈક કરવું પડશે. એટલે ભૂપેન શું કહે? ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેન તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. ધેર વેર સમ સ્વીટ ઇન ઇટ. તેમાં તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી અને કોથળી કાઢી અને તેમાંથી મીઠાઈ ફેંકી દીધી. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. તેની કોથળીમાં હવા ભરવાનું શરૂ કર્યું. હી સ્ટાર્ટેડ બ્લો ઇન્ટુ હર બેગ. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન હર ગ્રાસ. એ થેલી હતી એને ફેંકી દીધી અને એમાં હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન્ટુ ધ બેગ. અને એમાં શું કરવા? હવા ભરવાનું શરૂ કર્યું. સૂન ધ બેગ વોઝ લાઇક બિગ બલૂન. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. પણ તેણે તેના પર જોરથી ધક્કો માર્યો. વોટ એ લાઉડ વોઇસ ઇટ વોઝ. હવે કેટલો મોટો અવાજ હતો. ઇટ એકોડ ઓવર ધ ફોરેસ્ટ. તે જંગલમાં ગુંજી ઉઠ્યો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ. હાથી ઊભો રહ્યો. ટ્રમ્પટેડ એંગ્રીલી એન્ડ ટર્નેડ અવે. એ ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. હી વોકડ ક્વિકલી થ્રો ધ ટલ ગ્રાસ એન્ડ સૂન ડિસઅપિયર્ડ ઇન્ટુ ધ ફોરેસ્ટ. વોટ યુઝફુલ ટ્રીક. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને થોડી જ વારમાં જંગલમાં તે અદૃશ્ય થઈ ગયો. કેટલી ઉપયોગી યુક્તિ કહેવાય, આ ટ્રીક કહેવાય. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલાઇવ્ડ. બંને છોકરાઓને રાહત થઈ. હી થોટ વી હેડ ગન. તેણે લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. ધીમેથી હસતા ભૂપેન બોલ્યો. યસ સેડ અમિત. હા અમિત બોલ્યો. ધે વોકડ ટુવર્ડ ધ કેમ્પ. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. આફ્ટર સમ ટાઈમ ભૂપેન સેડ લુક ધોઝ આર ધ લાઇટ ઓફ અવર કેમ્પ. થોડા સમય પછી ભૂપેન બોલ્યો જો પેલી આપણા કેમ્પની લાઇટ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેટલો રોમાંચક અનુભવ હતો. બરાબર મિત્રો,
સરસ મજાનો પાઠ છે, તમે વાંચજો. આના પરથી પ્રશ્નો પૂછાય છે અને જે મિનિંગ્સ તમને અઘરા લાગતા હોય એ તમારી નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે. હવે આપણે આગળ જોઈશું કે હવે મિત્રો આપણે ટ્રુ ફોલ્સ જોઈશું. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ. યુઝ ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. તો અહીંયા ટ્રુ ફોલ્સ આપેલા છે મિત્રો, તો આપણે જોઈશું. પહેલામાં અમિત લીવ્સ ઇન આસામ. ફોલ્સ, ખોટું છે. અમિત આસામમાં રહેતો ન હતો, તે તેના મિત્રના ઘરે રહેવા ગયો હતો, બરાબર ને. ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ. તો શું આવશે? ટ્રુ. તો આપણે બીજામાં શું લખીશું મિત્રો? ટ્રુ. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. ગીર ફોરેસ્ટ એ લાયન્સ ફેમસ છે, બરાબર. લાયન્સ એ ફેમસ છે ગીર ફોરેસ્ટમાં. સાચી વાત છે, એટલે શું આવશે? ટ્રુ આવશે. આસામ લીઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. તો શું આવશે? ટ્રુ આવશે એમાં પણ. પાંચમો, અમિત એન્ડ ભૂપિન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. સાચી વાત છે, એટલે એ પણ શું આવશે? ટ્રુ આવશે, બરાબર મિત્રો. એ રીતે તમારે અહીંયા એફ ટી પહેલાંમાં એકલું ખોટું છે, બાકીના બધા સાચા છે, બરાબર. તો તમારે અહીંયા બોક્સમાં તમારે શોર્ટમાં લખી દેવાનું કે ફોલ્સ તો એફ અને ટ્રુ હોય તો ટી, બરાબર. એ રીતે તમારે અહીંયા બુકમાં પણ લખવાનું છે અને નોટમાં પણ સારા અક્ષરે લખવાનું છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું. રાઇટ વુ સેડ એન્ડ વુ લિસન. અહીંયા કોણ બોલે છે અને કોણ સાંભળે છે એ આપણે જોઈશું. અહીંયા કોણ બોલે છે? તો પહેલું છે કે વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. હા, કોણ બોલે છે? તો અમિત બોલે છે. તો પહેલાંમાં આપણે લખીશું તો અમિત, અને સાંભળે કોણ છે? તો ભૂપેન. તો તમે અહીંયા લખી શકો છો કે અમિત બોલે છે, બરાબર. અમિત બોલે છે અને ભૂપેન સાંભળે છે. હવે બીજું છે હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. એટલે કે કોણ બોલે છે? હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, એટલે કે ભૂપેન કહે છે અને અમિત સાંભળે છે. ત્રીજું છે વિલ વી સી એની એલિફન્ટ્સ. એ કોણ બોલે છે? તો અમિત બોલે છે અને ભૂપેનને કહે છે ઇટ્સ એન એલિફન્ટ. એ કોણ બોલે છે? તો ભૂપેન બોલે છે અને અમિતને કહે છે. સાંભળે છે, અમિત સાંભળે છે. એક બોલે છે અને એક સાંભળે છે, બરાબર મિત્રો. આ પણ તમારે શું કરવાનું છે? નોટમાં સારા અક્ષરે લખવાનું છે મિત્રો, પરીક્ષામાં પૂછાય છે. હવે અહીંયા છે ટીક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. હવે સાચો ઓપ્શન ઉપર તમારે શું કરવાનું છે? રાઇટ કરવાનું રહેશે મિત્રો. અહીંયા છે આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ લોટ ઓફ ટ્રી. એટલે કે શેના લીધે? કેમ છે? તો ત્યાં શું છે? ફળદ્રુપ વરસાદ પણ છે અને ફળદ્રુપ જમીન છે એટલે, બરાબર. તો એ સાચું આવશે. ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ અ ટ્રમ્પેટ. બરાબર, હાથીનો અવાજ. પછી ત્રીજું જોઈશું મિત્રો. વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. તો મોસ્ટ પાવરફુલ શું હતું એનું? તો શું આવે મિત્રો? ટ્રંક. શું આવે? ટ્રંક. હવે આપણે આગળ જોઈશું. ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ. શું આવશે? લાઉડ વિથ પેપર બેગ. બરાબર. આગળ જોઈશું મિત્રો. અમિત ક્યાં રહે છે? લીવ્સ ઇન ગુજરાત. બરાબર. તો શું લખવાનું? ગુજરાત. આ વિકલ્પો છે મિત્રો, એ પણ પરીક્ષામાં પૂછાય છે, એટલે તમારે નોટમાં પણ લખવાના છે અને આમાં પણ તમારે ટીક કરવાના રહેશે. હવે મિત્રો આપણે આગળ જોઈશું. આગળ પ્રશ્નો આપેલા છે. પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે એટલે ધ્યાન રાખજો મિત્રો. અહીંયા પહેલો પ્રશ્ન છે વિચ ટ્રી લીવ્સ આર ગ્લોસી. હવે વિચ ટ્રી, ગ્લોસી એટલે સુવાળા, લીવ્સ એટલે પાંદડા. કયા પાંદડા સુવાળા છે? બરાબર. કયા વૃક્ષના? તો શું લખીશું? તો આપણે પાઠમાં જોઈ ગયા. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. જે બનાનાના જે પાંદડા છે એ કેવા હોય છે? સુવાળા હોય છે. બીજો પ્રશ્ન છે વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ. તો ભૂપેન સેડ ધેટ આસામ ગેટ અ લોટ ઓફ રેન, ધ સોઇલ ઇઝ ફર્ટાઇલ એન્ડ સો દે હેવી થિક ફોરેસ્ટ. બરાબર, એ જવાબ આવશે. ત્રીજો પ્રશ્ન છે અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ. અમિત કેમ એક્સાઇટેડ, ઉત્તેજિત છે? તો હી હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એન એલિફન્ટ.
એલિફન્ટનો શું કર્યો તો અવાજ સાંભળ્યો હતો એટલે. વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિઝ પોકેટ? હવે ભૂપેન પુલ્ડ આઉટ એ બિગ રાઉન્ડ પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. પાંચમો પ્રશ્ન છે ધ એલિફન્ટ ટ્રમ્પેટેડ લાઉડલી બીકોઝ તો હી હર્ડ ધ વોઇસ ઓફ ભૂપેન એન્ડ અમિત એન્ડ સ્મેલ્ડ ધેમ ટુ. હવે આગળ જોઈશું મિત્રો. છઠ્ઠો પ્રશ્ન શું છે? વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર? તો ધ એલિફન્ટ મિસ્ટોક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર અ ગન. શું આવશે મિત્રો? ફોર અ ગન, બંદૂક. whose sense of hearing was sharper? How do you know? તો the elephant's sense of hearing was sharp because he heard the voice of the boys from the far away. હવે આઠમો પ્રશ્ન છે which part of India is Assam in? તો આસામ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. બરાબર. નવમો પ્રશ્ન છે લિસ્ટ આઉટ 7 થિંગ્સ રિલેટેડ વિથ ફોરેસ્ટ. તો રિવર્સ, ટ્રીઝ, બશીસ, ક્રીપર્સ, એનિમલ્સ, બર્ડ્સ એન્ડ ઇન્સેક્ટ્સ. બરાબર થઈ ગયા મિત્રો 7 રિલેટેડ વિથ ફોરેસ્ટને રિલેટિવ. બરાબર. એ તો એના નામ લખીએ આપણે કે રિવર્સ, ટ્રીઝ, બસીસ, ક્રીપર્સ, એનિમલ્સ, બર્ડ્સ અને ઇન્સેક્ટ. બરાબર મિત્રો. આ તમારે બધું પરીક્ષામાં પૂછાય છે એટલે તમારે આ બધું જે મેં તમને આ કહ્યું એ બધું નોટમાં લખવાનું છે અને ચોપડીમાં પણ તમારે પૂરવાનું રહેશે. બરાબર. અને તૈયાર કરવાનું રહેશે.